આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા। શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ત્યાંથી ફરાર થયો હતો। ફેક્ટરીમાં લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, તો પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ આ ફેક્ટરીમાંથી ઝડપાયું હતું 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી। આ ઘટના સામે આવી રહી છે બનાસકાંઠાથી કે જ્યાં ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાત્રે દરોડા પાડ્યા હતા। શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે આ મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે, તો અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। સંવાદદાતા અતુલ જોડાયા છે વધુ માહિતી સાથે। અતુલ, જણાવશો કે નકલી ઘી બનતું હતું, અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને કાર્યવાહી છતાં પણ આ નકલી ઘી બનાવવાનું બંધ કરવામાં નહોતું આવ્યું। ચોક્કસ આ જે બનાસકાંઠાની ચંડીસર જીઆઈડીસી છે ત્યાં મોડી રાત્રે ફૂડ વિભાગે દરોડા કર્યા છે। ફૂડ વિભાગને બાતમી મળી હતી કે અહીંયા જે નકલી ઘી છે એ બનાવવામાં આવે છે ને તેને આધારે દરોડા કર્યા હતા। જો કે ફૂડ વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ આ ઘીની ફેક્ટરીનો જે માલિક છે એ તાળા મારી અને ફરાર થઈ ગયો હતો, પરંતુ જે શંકાસ્પદ ઘી હોવાની જે બાતમી હતી ને જેને આધારે ફૂડ વિભાગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી। ત્યારબાદ તાલુકા પોલીસ મથક આવી અને જે પ્રકારે પોલીસ હાજરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ દરોડો કર્યો હતો, તેમાંથી લાખો રૂપિયાનું જે શંકાસ્પદ ઘી છે એ પકડાયું છે। મહત્વની વાત છે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું ઘી પકડાયું હતું, પરંતુ આ ધંધો છે એ બંધ ન થયો હતો। ત્યારે ચોક્કસ પ્રમાણે આ જે ભેળસેડિયા અથવા તો શંકાસ્પદ ઘી બનાવનાર છે તેમની સામે કડક કાર્યવાહીની જરૂર છે, ત્યારે ફરીથી ક્યારેય પણ આ પ્રકારનો ધંધો ન થઈ શકે। અત્યારે તો જે પ્રકારે ડીસા જીઆઈડીસી હોય કે ચંડીસર જીઆઈડીસી હોય, શંકાસ્પદ ઘી એટલે કે ડુપ્લિકેટ ઘી બનાવવાના જે ફેક્ટરીઓ ધમધમી રહી છે ને તેની ઉપર કાર્યવાહી ચોક્કસ જરૂરી છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો ચંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે અને કાર્યવાહી કરવામાં આવી છે।